जगदंबा तमे जोगणी मां कुलदेवी करो ने सहाय हरि दया कर जो मारी मोगलाची मां सरस्वती सुर ने शब्द आपजो मने गुरुवर्य आपजो ज्ञान जुदे मरी रक्षा करो तमे ब्रह्मा विष्णु महेश तो मां करणी आगे कीजियो पछी धरियो पाव वसिल वेरीवा गवरोला दुश्मन करे ए प्रचंड दंड बाहुचंड योग निंद्र भैरवी भुजंग केश कुंडलाई कंठला मनोहरे निकंद काम क्रोध दैति असुर काल मर्दने नमस्तु मात हिंगड़ाज निर्मणा निरंजनी ही रक्त सिंह आसनी सावधान शंकरे कुठार खड़ा खप्रधार करतलन महेश्वरी निशुंभ शुंभ रक्त बीज दैत्य तेज गर्जने नमस्तु मात हिंगड़ाज निर्मणा निरंजनी जवाही रत्न बैल कैल सर्व कर्म बोलनी तू ब्याल ब्याल चंद्र के तू पुष्पमाल मेघले चंड मोट गर्जनी सुनंद बिंदु वासने नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजनी नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजनी आदरणीय गामना आंगणे एक जયારે ધર્મનું કામ થવા જર્યું હોય ગાય માટે જેને વિચાર આવ્યો હોય કે જેનું કોઈ નથી જેની સંભાળ લેવાની લોકો ઊંચી ઈચ્છા કરતા હોય એવી માં માટે થઈ અને એના દીકરાઓ કામ કરતા એવું લાગે પહેલો વહેલો પ્રોગ્રામ પણ સારો પ્રોગ્રામ ધર્મનો અને હું જે અહીંયા આવ્યો છું મારા પરમ મિત્ર પ્રવીણદાન ગઢવી મને લાવ્યા છે એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો ન કે મને ખબર છે મોંઘો પડું છું આંખમાં જર્જરી આવી જાય પણ પ્રવીણદાને મને ફોન કર્યો મને જર્જરી આવી છે કે કાભાઈ ચલો પણ એવો મિત્ર છે મિત્ર બહુ આખું ગુજરાતમાં છે મને એક મિત્ર એવો મળ્યો હોય કે વિશ્વાસ જેની માથે કે મારી અહીંયા ઉભો રહે શંકર સમય તો એક પ્રવીણદાન ગઢવી છે બાકી કોઈ મિત્ર છે નહીં ગુજરાતમાં મારો એવો મારી પાસે ઉભો રહેવો અને એના માને ખાતે હું અહીંયા આવ્યો છું એથી વિશેષ એમના બાપુજી તલાટીમાં અદભુતની સેવા કરી છે એમના બાપુજી પણ બેઠા છે સાધુ સંતમાં બાપુ પાછળ બેઠા છે અને ડીકે ગઢવી સરપંચ શંકેશ્વરના 50 ઘર છે પણ સરપંચ ગઢવી છે બહુ મોટી વાત કહેવાય આને કહેવાય માતાની કૃપા સરપંચમાં પધાર્યા છે અમારે વિજયસિંહ ઝાલા સિંજોવાડાથી જાય છે શેખ નહીં એ આવ્યા છે સારું એવું સાઉન્ડ સંત પ્રેમી સાઉન્ડ એકવાર જોરદાર તરના કરતે બતાવો બીજું કોઈ બાકી સાહેબ પીએસઆઈ અધિકારી આપણા પ્રાંતના એમને પણ અહીંયા આવકાર છે આપણે અને ખાસ એક જાહેરાત કરી દઉં મને વારંવાર કહેવામાં આવ્યું છે અને મેં 2-3 વિડીયો બનાવ્યા ગુજરાત પોલીસ દ્વારા આપ સૌને એક ખાસ વિનંતી છે કે ઉત્તરાયણ આવી રહી છે એમાં એક દોરી વપરાય છે ચાઇનાની જે પશુ પક્ષીને બહુ નુકસાન પહોંચાડે છે પક્ષીને તો નહીં પણ માણસોને પણ નુકસાન પહોંચાડે છે તો એ દોરી વાપરવી નહીં અને કદાચ ક્યાંય વેચાતી હોય 100 નંબરમાં તે ફોન કરો 112 નંબરમાં તે ફોન કરો નજીકના પોલીસ સ્ટેશન જાણ કરી આવો પોલીસનું આપ સૌને વિનંતી છે કે તાળીના ગ્રાહકથી ગુજરાત પોલીસને વધાવી લો ફૂલ એક્શનમાં છે ગુજરાત પોલીસ અત્યારે સઠિયાણા હનુમાનજીથી બાપુ પધાર્યા છે તાળીના ગ્રાહકથી વધાવી સારું એવું સાજીના ગ્રુપ મારું અહીંયા બેઠું છે એમને પણ તાળીના ગ્રાહકથી વધાવી એટલે બહુ સારી એવી શરૂઆત કરી સંચાલનની એવામાં મનહરદાન ગઢવી તમારા ગામના છે એકવાર જોરદાર તાળીના ગ્રાહકથી વધાવો મનહરદાન ગઢવીને પાછા ગવર્નમેન્ટ નોકરી કરે છે એમને જરૂર નથી પ્રોગ્રામની મારે જરૂર છે ગવર્નમેન્ટ પ્રવીણના ભાઈ છે હા પણ હવે જો જાજુ શીખી જાય તો અમારું શું થાય છે માપે એવા નવીનભાઈ ભાટી તરખાટ માટે છેક વહી ગયા આવે છે જાય ને હવે જાય ને ટાઈમ થઈ ગયો નવીનભાઈ ભાટીએ પણ સારી આનંદ કરાયો મોજ કરાયો થોડી વાર હું અને ઘણું બધું પબ્લિક છે વાય બેવાની જગ્યા છે જ નહીં પતી ગયું બોલ પૂરું થઈ ગયું ઘણું થઈ ગયું
એટલે તમે ઊભા હોય મજાની આનંદ વાત છે. મારો વિષય હાસ્યનો છે. અહીં તું આનંદ કરાવીશ. મારી પાસે બીજું કંઈ છે નહીં. જ્ઞાન કે આવી તમને હું મોટી વાતો કરી અને જુનાગઢ બાજુ ભેગા કરી દેવું મારા છે નહીં. હાસ્ય સિવાય મને આવડતું નથી. આ ચહેરો હાસ્ય નથી, આ ચહેરો વીરસનો છે. અને કરું શું હાસ્ય અલગ થઈ ગયું જીવનમાં મારા. કે મને તમે ચહેરો જુઓ, આ ચહેરો જોવા જેવો નથી, ખાલી સાંભળવા જેવો જ છે. આ ચહેરો જોઈને તમે રાજી ન થાવ કે હા મસ્ત લાગે એમ. બિલકુલ મસ્ત નથી લાગતો, મને ખબર છે. હું હા નાના છોકરા તમ બીઓ મારાથી. એટલે આનંદ કરશું આપણે, પણ થોડી વાર માટે માને યાદ કરી દઉં. કારણ કે કોનાથી હાલતું છે આપણને ખબર નથી હોતી. તમને જ્યારે કાંઈ ના આવડતું, જ્યારે તમે પ્રગતિ કરવા માંડો ત્યારે તમારે એમને વિચારવાનું મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું ત્યારે તમે ધંધામાં આગળ વધવા માંડો, તમારી બહુ પ્રગતિ થવા માંડે, તો તમારે એવું નહીં વિચારવાનું મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે, યાદ રાખવાનું. ચાહે તમારી કુળદેવી હોય, ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય, ગુરુના આશીર્વાદ હોય, કોઈક શક્તિ છે તમને ધક્કો મારશે એટલે તમે આગળ વધો છો. કાંઈ ન આવડે તમે કેવી રીતે આગળ વધી શકો? હકાબા 5-6 ચોકલેટ ચડ્યા છે પણ હાલે છે તો કોઈક શક્તિ તો છે હકાબાને ધક્કો મારવા વાળી. અને પાછો ફૂલ ધક્કો મારે, જેવો તો ન મારતા એવો ધક્કો છે સદપ્રેમી. એટલે એવી માને યાદ કરું, માથી મોટું નહીં કોઈ. જળધર કે જગદીશ સૌ નમાવે, શીશ અંબા પાહે હાલિયા. દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે કે નહીં મને ખબર નથી, પણ શક્તિ છે. શક્તિ છે, હું બોલી શકું છું, તમે સાંભળી શકો છો. શક્તિ ન હોય તો હું બોલી ન શકું, તમે સાંભળી ન શકો, આ ભાઈ વગાડી ન શકે. આખું પ્રમાણ ચાલતું હોય તો માત્ર ને માત્ર શક્તિમાંથી. કારણ કે મા સિવાય દુનિયામાં કાંઈ છે નહીં. રામને નીચે આવવું હોય તો માની જરૂર પડે, કૃષ્ણ પરમાત્માને આવવું હોય તો માની જરૂર પડે, મારે તમારે નીચે આવવું હોય તો માની જરૂર પડે. મા સિવાય આપણે આવી હકી નહીં. જવાના ઘણા બધા અહીંથી રસ્તા છે. એટેકમાં વયા જાય, બીમારીથી વયા જાય, એક્સિડન્ટમાં વયા જાય. આવવાનું એક જ માધ્યમ માત્ર ને માત્ર માં. એવી ભગવતીને 5 મિનિટ માટે યાદ કરી પછી આપણે આગળ કાર્યક્રમ વધારી. ભગવતીને જ્યારે યાદ કરતો ત્યારે સંત પ્રેમી તો કે જગતંબા તમે જો ગણે અને મારી અમે જપીએ તમારા હે વાયખંડ દીવા તમારા મળે મારી પરગટિયા પોયા તમારી આકાશમાં તાર ધરી અંબર સુરા પાઈ તમે નજપાર દિગંબર યાર હિનુગર સાત વિસાયર તેન સમે મારી આકાશમાં તાર ધરી અંબર સુરા પાઈ તમે નજપાર દિગંબર યાર હિનુગર સાત વિસાયર તેન સમે નવલાની ને નવ ચોહટ હાથ પતાની તેમ હરી
જગરાય હું થાકી ગયો તમે થાકી ગયા સમજાય નો એ વસ્તુ કે મારા થાકી જાય અમારી કેટલીની ભાષા એવી છે સમજાતી નથી પણ મજા આવે છે આ ભાષા અમારી માં સિવાય હજી સુધી કોઈને સમજાણી જ નથી માં શક્તિ ભગવતી સાંભળે છે હવે આપણે થોડી વાર આનંદ કરી કારણ કે મુદ્દો મારો આનંદનો છે બસ લઈ જવા હે લઈ જાઓ એ તો હવારે પછી બેટા એક એક તો ફટાફટ લઈ જાઓ નહીં પડે પડ્યા જી હું ગઈશ પાસ પડ્યો પછી બેટા બસ લઈ જાઓ હમણાં ખબર જ છે કારણ કે ધર્મનું કાર્ય છે અને ગાયું કૂતરા પશુ પક્ષી બધા માટે આ પૈસા છે અને મેં કૂતરાના પ્રોગ્રામ બહુ કર્યા હમણાંથી આપણે શરૂઆત કૂતરાથી આજ કરી દઈ કૂતરા કૂતરા જ થાય એને જેટલા વખાણ કરો એટલા ઓછા છે તમે કોઈથી કૂતરાને દુઃખી જોયા કોઈથી ભાઈ કૂતરો અફસોસમાં બેઠું છે શું કરવા એને તેલનો ભાવ નથી ખબર જેથી કૂતરાને ખબર કે તેલના ભાવ આવા છે અને કલાકાર એટલા બધા પૈસા લે તેથી કૂતરા રાડું પણ મરી જાય છે કૂતરા મને એક ફોન આવ્યો હતો કે ભાઈ પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લઈશો મેં તું ભલે 2.5 લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે અકુબા મેં તું કંઈ સમજો નહીં પેલા હું કે સ્ટેજમાંથી જે પૈસા ભેગા થાય છે ડાયરામાં રોટલા કરીને અમે કૂતરા નાખવાની છે આવું આયોજન છે અકુબા તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો મને કે અકુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું મેં તો કેમ કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2.5 લાખ રૂપિયા કે મેં તો કઈ બોલતા નહીં કે 51,000 રૂપિયા આપશો અકુબા આટલું કૂતરાનું માન રાખો કે કઈ વાંધો નહીં કીધું 51 ટૂંકમાં અમે કૂતરાનું લઈ તો લઈ શી કોઈનું મુકતા ચીરી એ તો નક્કી થયું અમે કોઈ જ ન મૂકતા કૂતરા તો કૂતરાથી કોઈ નીચી કક્ષા હતી કે જોયું લઈ લઈશું અમે નક્કી થયા 51,000 રૂપિયા મારા હું જો સ્ટેજ માથે શિવરાજપુર સ્ટેજ માથે બેઠો આમ જઈને તો મારી સામે 2 કૂતરા બેઠેલા એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે લાંબા વાળ વાળાને તું ઓળખેશ બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો આપણા 50,000 લઈ ગયો ઈ પછી મને 50,000 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાયજો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે મેં તો કૂતરાનું ખાઈ ગયા એટલે
કોનું ખાવું એ બહુ મહત્વનું બને છે. ઓ ભાઈ, તમારો સ્વભાવ બદલી જાય, બધાનું નહીં ખાઈ જવાનું. હા, અને રાતે 2:30 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો, પણ મને બહુ ભૂખ લાગી હતી. કોઈ હોટલ હતી નહીં, પણ વચમાં એક આશ્રમ આવ્યો સાધુ સંતનો. મેં તો ગાડી અહીંયા ઊભી રાખો, આપણને બાપુ ઓળખતા જશે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર નીકળ્યા. આખું તમે ક્યાંથી? કીધું બાપુ બહુ ભૂખ લાગી છે. કે રોટલા શાક તૈયાર જ છે, કે બેસી જાઓ. 2:30 વાગે રોટલા શાક તૈયાર રાતે. હું તો બેસી ગયો. મારે શું કહેવું? રોટલો મૂકું, બેઠકું, માથી શાક મૂકું, આમાં હું કરું. બાપુ મને કહે તમે શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું. મને કહે તમે ખાઓ એ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવારે કૂતરા નાખવાના હે, તમે વહેલા આવ્યો તમે ખાઈ જાય, કાઢશો નહીં, તમે તમારા ભાગનું ખાઈ જાવ કે. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 10-12 પ્રોગ્રામ કરું, સારું મને તો હડકવા હાલે. અને હવે 2-3 કલાકનું બેઠકા બોલો હા વાહ વાહ કરે, શું વાત કરો? નહીં 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 તો એ વાત કરે. આનંદની વાત છે. આ દુનિયાને શું ગમે છે હજી સુધી મને ખબર નથી પડી. મેં બહુ કોશિશ કરી કે શું ગમતું છે. એવી એવી વસ્તુ હાલી જાય આપણને ખબર ન હોય. એક કંઈક આવ્યું હતું, તમે સાંભળ્યું છે, એ કરોડો માણસો જોયું. ચીક ટપાક ડમડમ આવું આવ્યું કંઈક બહુ આવેલું. સાંભળ્યું ને બધાએ? આટલું જ તે ચીક ટપાક ડમડમ તે બહુ માણસો જોયું. અને અમે ગઢવી 7 પેઢીઓ મારી વેચી ડમક ડમાક 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 કરીને તો કોઈ ન જોયું. અમને ગઢવીને ખબર હોતી કે ચીક ટપાક ડમડમ હાલશે તો અમારે કયું બધું આવું લખીને જાત પહેલા. અમને ખબર જ ન પડી કે મારી સારી વસ્તુ લોકો સાંભળવામાં ઓછું મહેનત કરશે. 10-15 વર્ષથી અમારી કોઈ સારી વસ્તુ સાંભળતું જ નથી. સાંભળવા વાળા હોઈ ગયા બધા ઘરે જે ચીક ટપાક ડમડમ. હવે અમે તો કેવું છે, અમે જ્યાં જઈને કલાકારે એક ચોક્કસ વાત કરી ગમે ત્યાં જઈએ કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ તમારા ઘરે ન કરવા એ શું લેવાય? ધંધો તે કોઈ માનવાનું નથી, ખોટી વાત છે. હવે દુઃખની વાત છે, કરવી પડશે. અમારો ગમે આ પ્રોગ્રામ હોય ગમે ત્યાં, અને કદાચ અમે એમ કહી કે હવે અમે નહીં આવીએ. કેમ નહીં આવી શકો? અમારા માસી મરી ગયા છે, નો ચાલે, અહીંયા બોર્ડ વાગી ગયા છે, આવવું જ પડશે. એટલે અમારે જવું પડે. જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ. કેમ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેને હરખાવો જોઈએ. તમારી માસી માસીને મને માસી રાશિ આવું કેવું દુઃખની વાત છે. અમને કલાકારને ટેવ પડી જાય હમણાંથી. અમે ઘડીક થાય ને તમને હાથ ઊંચા કરાય તો તમારે હાથ ઊંચા કરવાના. વળી પાછા અમે એમ કંઈક તાલી પાડો તમારે તાલી પાડવાની. વળી થોડી વાર થાય એમ કંઈક ભાઈ ફોનની લાઈટ ચાલુ કરો, તમારે ફોનની લાઈટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે દાડી આવ્યા છે. એટલે ભાઈ તમે પૈસા લો છો, તમે તાલી પડાવો, કોઈને હું પડાવો. દુઃખની વાત છે. એવા ગીતો આવ્યા છે મારા મગજમાં વિતરા જ નહીં. એવા એવા ગીતો આવ્યા છે. રસિયો રૂપારો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી. કેમ નથી ગમતું? જવું તો પડશે જ ને ઘરના બહાર આવશે. અમે ગાયું દોયા વિના આવ્યા. કા ગાય નતું દેવા દીધું? એને વાહડી દાવી જઈ હતી કે પછી કોઈક બીજું દોઈ ગયું હતું? તમે દોયા વિના નથી પાછા આવ્યા ગયા તો દોઈને આવવું જોઈએ ને. પણ દુઃખની વાત છે, કરવું પડશે. આવી તો ઘણી છે. મેં તો તમને જોયા હતા તમારા પિયુજીને સાથ, પણ જોયા હતા કોને હજી ખબર ન પડી. એ કોણ હતું જોવા વાળો? તમને જોયા હતા તમારા પિયુજીની સાથે બરોબર છે, પણ જોતું તું કોણ? એનો જે મારે આખું ચોખવટ કરવી પડશે કે એ જ નથી આવી નામ આપવું જોઈએ કે ભાઈ મેં જોયા કે અમને જોયા. કોઈ જોયા થઈ છે ને, ખોટી વાત છે. ચાલે છે મારા દીકરો, હાલવા દો. મજા જ આવ્યા રાખ્યા જીવનમાં. એવો મસ્ત ધંધો ગોતો છે યાર. આવો ધંધો ભાગશાળી ન મળે. આવો ધંધો કોઈની પાસે છે જ નહીં અમારા કલાકાર જેવો. સાહેબ 1 રૂપિયાનું રોકાણ અમારું નથી સ્ટેજમાંથી. 1 રૂપિયાનું રોકાણ નથી અમારું આયા. કદાચ આયા અમારા 1 લાખ રૂપિયા નક્કી કર્યા હોય, કર્યા નથી, ખાલી વાત કરું છું. નથી કર્યા લાખ રૂપિયા. સાહેબ કૂતરાના પ્રોગ્રામ છે આ. આદિરાના કૂતરા મને ફાડી ખાઈ બહાર. પણ ધંધો સારો છે. 1 લાખ રૂપિયા નક્કી કરે મને 1 રૂપિયો ન આપે તો મારું જાય શું? કઈ સાહેબ રોકાણ જ નથી. 1 જોડી કપડા પહેરીને આ એલા. આવો ધંધો તો ભાગશાળીને મળે નહીં. વિચાર તો કરો, કડિયા કામ કરીને માણા મરી જાય છે. 500 રૂપિયા કઈ કરું? મારા બાપુને જોક્સ કહું છું 1.5 લાખ 2 લાખ લઈ લઉં છું. દુઃખની વાત કહેવાય, પણ મારે કરવી પડે જીવનમાં. એવી ભયાનક દુઃખની વાતો લઈને બેઠો છું મારા જીવનમાં. પણ આદિરાના ગામમાં ડાયરો થયો ને પાછો ધર્મનો થયો. હું રાજી થયો. આપ સૌ આમાં બધા સહભાગી બન્યા છો બધા. કારણ કે ગાયું માટે વિચાર્યું છે તમે બધાએ. પહેલો ડાયરો પણ ગાયું માટે કર્યો છે. અને તમે ગાયુંમાં ધ્યાન આપશો, કારણ કે અત્યારે એક જ એવું છે
માં ગાય જેમાં હજી કોઈ ધ્યાન આપતું છે નહીં. ઘણી બધી ગાયો કાગરિયા ખાઈને મરી જાય છે, ઘણી પાટામાં જઈ ત્યાં મરી જાય છે, ઘણી ગાયો કતલખાને પહોંચી જાય છે. આપણે બીજું તો કાંઈ ન કરી શકીએ, બચાવવાની કોશિશ તો ન કરી શકીએ, પણ એને આપણે જાળવી શકી ને ખવડાવી શકી. તો આ માત્ર ને માત્ર ધર્મનું કાર્ય તમે કર્યું છે કે આપણી ગાયો બહાર ન જાય, આયાને જમવાનું મળી જાય ગાયોને. એટલે આપ સૌને હું ધન્યવાદ આપું છું બધાને. આખું યોગ મંડળ છે નાનું એવું, બધાએ થોડા પૈસા ભેગા કરી, એવા કોઈ અબજોપતિ નથી બેઠા. એકવાર બધા યોગ મંડળને એકવાર તાળીના ગળાથી વધાવો, કારણ કે બહુ સારું કામ કર્યું છે. અને 12 મહિને એક પ્રોગ્રામ કરજો, કૂતરાનો ગાયોનો કરજો. બાય આવીશું. પ્રણદાન પૂછજો, પ્રણદાન કેટલા આપણે હાલતા ગમે ત્યાં. હા, સારામાં સારું સાઉન્ડ એટલે સંત પ્રેમી સાઉન્ડ, ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. પહેલા નંબરનું કયું મને ખબર નથી, બીજા નંબરનું વધાવો તાળીના. વાહ સાઉન્ડ વાહ. કેટલા છે? 5100 રૂપિયા. ગજ્જર ભરતભાઈ વજુભાઈ ગામ બારડોલી. 2 વાર બારડોલી લીધું? હા, 2 વાર બારડોલી. તાળીના વધાવો. બબન વાહ. 5100 રૂપિયા. ગઢવી ભૂપતદાન મોજ પ્રભાતદાન મોજદાન આદરણીય જોરદાર તાળીના વધાવો. 5100 રૂપિયા. રાઘવદાન શંકેશ્વર કેશવદાન રાઘવદાન કરસનદાન શંકેશ્વર. આ મારા વાક નથી, એક ઉપર 3 નામ લખ્યા ઉપર નીચે. વાહ વાહ. સરપંચ રસિકભાઈ, ઉપસરપંચ મોહનભાઈ 5100 રૂપિયા. બેના 5100 કે બે ભેગા ભેગા. વાહ. નવગુણભાઈ સુરાભાઈ રબારી, મોતીભાઈ વેરસીભાઈ રબારી 5000 રૂપિયા. જોરદાર તાળીના વધાવો. એક 5000 રૂપિયા મારા વધાવો. વાત બધી હોજો ને કલાકારનું કંઈક. હવે અમારે શીખવું પડશે આ દેતા. ડીકે સરપંચ શંકેશ્વર 11000 રૂપિયા. જોરદાર તાળીના વધાવો. ઘડી છે અમારા. વાહ વાહ. દેતા હજી આમાંથી જેને આપવું એ 500 1000 2000 3000 અમે લેવા તૈયાર જ છીએ. તમે દો ભાઈઓ ભાવ હોય એને વિનંતી કે તમે ત્યાં જગ્યા આપવામાં આવશે, તમારે અહીંયા આવવું છે તો આપવા માટે. અને એક નામ 3 વાર બોલીશું. હા, આ રેકોર્ડ તો નાખો આદરણીય. એટલા પૈસા આપો ગાયોમાં, બાકી વાત જાઓ તો તમે ગાયો સિવાય કોઈ આપણું છે ને દુનિયામાં. આપો. હું જોક્સ કરીને થોડી મારે એકાદી 2 લાઈનો તમને સંભળાવી છે, એકાદી નાની એવી વાર્તા સંભળાવી છે. મને કેટલું આવડે છે કે નથી આવડતું એ મારે આજ સાબિત કરવાનું હોય. હકીકતમાં હું કલાકાર છું કે નહીં, મારે સાબિત કરવાનું આજ કરીશ થોડું. વાહ વધારો. એટલે હજી તમે રાખજો, મારે ગોળ કરવાનો. વાહ. બીજું ગાવાનું મારે. બસ છૂટા ન હોય તો પકડીને આપું બધાને. ગમે એમ કઈ લઈ જાઓ. પૈસાનો રોકડા ગૂગલ પે કરાવો. આજ ગાયો માટે ઉપાડ લો બધાનું, જે થવું થાય. 2 માવા નહીં ખાતા એમ માની લેવાનું, પણ ગાયો માટે આપો. બાય વાત થઈ. હા, ઘણું ખાધું છે. એ તમારા બાળકોને કાંઈ કઈ છે? કનુભાઈ ગઢવી 1001. કે હું મંજરા નથી વગાડતો, યશભાઈ બેઠો હતો. વાહ વાહ. તાળીના કરતો હતો 1000 બહુ મોટી વાત કહેવાય. વાહ. જેને આપે ભાઈ ફટાફટ આપતા રહેજો મારા બાપા. હે બહુ ધર્મનું કાર્ય છે એટલે આપ ચોક્કસ આપજો. કારણ કે હું થોડી તમને આનંદની વાત કરું, મોજની વાત કરું. કારણ કે હું અહીંયા આવ્યો છું ને, દુનિયામાં મને ખુદને ખબર નથી શું લેવા આવ્યો. મને ખબર જ નથી હું દુનિયામાં શું લાવ્યો, મને ખબર જ નથી. જો હું ડાયરામાં જોઉં પ્રવીણદાન પૈસા આવ્યા ઘરે આપ્યા. હા, શિવદાન બેચરદાન અમારા સ્નેહી 5000 રૂપિયા. જોરદાર તાળીના ગળાથી વધાવો. વાહ બરાબર. જે હું તમને આ પૈસા. વાહ. બીકે સોલંકી ઝીંઝુવાડા પીએસઆઈ 5100 રૂપિયા. જોરદાર તાળીના ધન્યવાદ સાહેબ. હા, ઉત્તરાયણ આવે છે, પુણે આપણે આમ તો કરવું જ પડશે. આજ કરી દો, આજ એડી એડવાન્સ. એડવાન્સમાં શું ફાયદો તને ખબર છે? કોઈ માણસ તો ભાડે રહેતા કોકને એમ કહો એડવાન્સ પૈસા 2 દી પછી રાજી થાય કે એડવાન્સ, એમ ગાયો ખુશ થાય છે કે એડવાન્સમાં આવી જાય અમારા દેવા માંડો. લાવો મને આપ. વાહ. તમે વાંચો.
જોયું નથી વંચાતું અઘરું હોય હું આપો એવું દોધરે ધામનો ડંકો વાગ્યો અનચિત્ર કુંભ મેળામાં અનચિત્ર ચાલુ છે તો જવું હોય તો કુંભ મેળામાં હવારમાં ઉપડજો બધા અહીંયા અનક્ષેત્ર ચાલુ હા અત્યારે આપણું ક્ષેત્ર પૂરો કરો આપણે અહીંયા બધા આપતા રહીજો હા રબારી સમાજ માટે ખાસ કહું છું આમ જો અહીંયા તો ગઢવી ચારણે બેઠા છે ક્ષત્રિય સમાજ બેઠો છે રબારી ભરવાડ પ્રજાપતિ હશે દરજી હશે દલિત સમાજ હશે દેવી પૂજક હશે સાધુ હશે બ્રાહ્મણ હશે આમાં 18 બેઠી છે બધાએ ગાય બધાને લાગુ પડે છે ગાય સિવાય આપણે જો આ દુનિયામાં ગાય છે ત્યાં સુધી આપણે યાદ રાખજો જેથી ગાયો નહીં હોય તેથી આપણે નહીં હોય માથી બધું હાલે છે એટલે આપણે વિનંતી આપ સૌ આપણે ચોક્કસ મદદ કરજો વાહ લાવો વાહ વાહ જોક્સ કહેશું તે પણ મજા આવ્યું કામ સારી 5100 રૂપિયા જયમલભાઈ મેડાભાઈ મેવાભાઈ રબારી વાહ માલધાર સમાજ ઉપડ્યો હવે હો વાહ માલધારીને યાદ કરતા ગાય માટે ભાઈ રાજુભાઈ ને હા આચુભાઈ ગાય માટે તાળી નાગરાથી વધાવો ગાયું માટે બરોબર વાળા માણસો ઓછા છે રાજુભાઈને યાદ કરવા પડે જો આ મને વાંચતા ન આવ્યું બાકી બહુ મોટી વાત કરી નાખી વાહ એ મારો માલધારી પાછો હે ને જે છે તે ભાઈ કેવું ન પડી આવી જ જાય વાહ મુકેશભાઈ જોશી તમારા ગામમાં જે શિક્ષક હતા એ 2100 રૂપિયા છે આયા ફોનમાં આવ્યો કરો લો પ્લે કરી દે આ છે શિક્ષક આપણા જીવનમાં સઠિયાણા હનુમાનજી માંથી જગ્યા 31 રૂપિયા જોરદાર તાનાગાથી વધાવો ભલે 2 મિનિટ લાગશે પછી આપણે વાતો પણ થોડુંક સહન કરી લીજો આ સારી વાત છે હે કોઈ આપે હજી રાઘવદાન બચુદાન ગઢવી 5100 રૂપિયા જોરદાર તાળીનાગરાથી વધાવો છે કોઈ ગાયું માટે ઓનલાઈન આપો ફોન કરો આયા તાત્કાલિક જે સાંભળતા હોય નંબર બોલો તો ફોન નો ગૂગલ પે બોલો 9256559077 લાઈવ માં જે સાંભળતા હોય ઉત્તરાયણ આવે છે ગાયોનું એક નાનું એવું કાર્ય શરૂ કર્યું છે સત્ય હકીકત છે આ ગાયોમાં પૈસા આપવાના છે એટલે કારણ કે હમણાં બીજા કંઈક તો ઢગલા થતા તો ગાયોના છે એટલે વાર લાગે છે એટલે આપ સૌને વિનંતી ગૂગલ પે લાઈવ માં કરી દેજો તમ તારે નંબર આપ્યો એમાં બરાબર ને ગાયોનું છે સાવાસ એટલે એકાદી વાત એક થોડું ગઈ નાખી થોડું પછી આપણે કરી કારણ કે માની કદી લાઈન લઈ લઉં એ સિંહણ હાલી રે કાળી નાગણ હાલી સિંહણ હાલી રે કાળી નાગણ હાલી જેતી લાખાની જુઓ પાણી લહાલી લાખાની જેતી જુઓ પાણી લહાલી લાખાની જતી જુઓ પાણી લહાલી જતી લાખાની જોઈ લો પાણી લહાલી માતાજી ગુણહીણા ને
લાખાની જેતી જોવો પાણી લહાલી જેતી લાખાની જોઈ લો પાણી લહાલી માતાજી હા નવલાખોનો મેળો મારી નવલાખોનો મેળો મારી મંડળે રામવા આવો મારી મંડળે રામવા આવો આવો સાડે મોઢી ને મારી દિલ તૈયારી વીજ બુજારી પ્રદારી ઓખા દરવાડી દેવતનારી જય મોગલ માં મસરાડે હાથે મનો જોડો મને રમતા લાગે રૂડો મારી મોગલ માનો મેળો મારી મસરાડી નો મેળો 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 એક તારો રહ્યા તાર ચામુંડામાં કરી દેવનો મેળો પાર દેવી દયાની ભેડિયા વાડીમાં એક તારો યાદ બોડે બાડી બરદાડી માં બોડે બાડી બરદાડે બરદાડી મન મતરાડી પાઈ બરદાડી પ્રસન્ના રવરાય હવે છે મોમાને ચીચાણને ચીચામોના માતાને મુદ્દો મારો એક જ હતો કે આયા 5 રૂપિયા આવે બસ આથી વિશેષ મારો મુદ્દો છે જ નહીં આટલી મહેનત મેં કઈ નથી કરી પૈસા આવ્યા તો કઈ નહીં કઈ હાલતા પણ કામ છે પુણ્યનું આ ગાય મારી માં છે તમારી માં છે 5 રૂપિયા કઈક વસ્તુ આવશે તો ગાના અંતરમાંથી આશીર્વાદ કરશે તો આપણા બાળકોને કાયમ આવશે આપણા બાળકો બહુ સુખી થાય છે તમારું કરેલું તમારા બાળકને મળે છે તો પાકા પાય છે પછી તમે સારું કરો કે નબળું કરો બે ફળ તમારા બાળકને મળે છે ગેરંટી બે હા એટલે ધર્મના કાર્યમાં આજ કઈ આપ્યો છે તો તમારા બાળકોને બહુ કાયમ આવશે એટલે એકાદી બેલેન એ મારી તારો એક જ રે રંગનો રે મોગલ બેડી મારી તારો એક જ રે રંગનો રે મોગલ બેડીઓ મારી એમાં નથી રે બીજી કોઈ બાત ઓ કાદર વાડી તાર બેડીઓ મારી તારી ગાડી રે લટુને ગાડો તાર બેડીઓ
તારા ભેડિયાના છાજે અમે રમતા રે ઓકાત વાળી તારો ભેડિયો મારી તારી ગણી રે લટુને તારો તારે ઘણા બધા ભેડિયાઓ આપણે સાંભળ્યા છે ઘણા બધા ગીતો સાંભળ્યા પણ ધીમે ધીમે સ્ટેજમાં તે સંસ્કૃતિનો વિનાશ થતો એવું લાગે તમે જોજો કેટલો ફરક પડી ગયો છે તમે પહેલાના લોકગીત જોવો અત્યારના જોવો પહેલાના હિન્દી ગીત જોવો અત્યારના જોવો પહેલાના તમે દુવા જોવો અત્યારના જોવો પહેલા તમે રાહડા જોવો અત્યારના જોવો કેટલો ફરક પડી ગયો હું તમને એક ઝલક આપું અમારે દેવ પગલેશનું ગીત આવ્યું એ માતાજી પર કંઈક માગે છે બહુ સારું ગીત છે પણ એને શું ભૂલ કરી એ ગીત મેં ગાયું તો માતાજી મને ખીજાણા બહુ એક તને લાઈન સાંભળો દેવ પગલવાળી હે તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં એલાહનો તે દહકો આયો મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં અંતરની વાત તું જાણે મારી માં મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના તું અંતરની વાત મારી જાણે મારી માં મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં આ ગીત મેં ગાયું ને આવ્યા તે માતાજી મને કે ભાઈ શું ગાસ મેં તો તારી મારી આબરૂનો સવાલ મારી માં મન કે બેટા તારે આબરૂ નહીં હોય કે મેં તો કહા કે મારે આબરૂ છે બેટા નોખું ન પાય એમ ગા કે આજ મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી આબરૂ બેટા ભેગી છે નહીં પછી મેં બંધ કર્યું ને કે આવા ગીતનું બહુ ગાતો તારે પાડે વાંજી આવે ને તારા પાડે લંગડા આવે ને તારા પાડે આંધળા આવે આ ગીત હું ગાતો તો રાતે માતાજી મને કહેલા શું રોજ રાતે ગાસ મેં તારા પાડે આંધળા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિધન આવે મને કે તારી પાસે કોઈ સારો માણસ છે જ નહીં કે લંગડા દવાખાને બેટા મોકલો આ શું કામ છે જવું ઘણું છે જેમાંથી બેટા હા વર્તાવું જી જી હા એટલે તમે જો એક લાઈન તમે સંભળાવો ગુજરાતી તમે ગીત જો લોકગીત જવા દો એક લાઈન તમે ગુજરાતી સંભળાવું કેવા ગીત તેના શબ્દ કેવા તમે સમજાતો શબ્દ ગુજરાતી ગીતની વાત કરું અત્યારના ગુજરાતી ગીત તમે સમજાતા નથી પણ કેવા હતા હે તમારા દલડાને તમારા રુદિયાન હે તમારા મનડાને વારો મારા રે હમ માનો જી રે હવે મારા હમ માનો રે તમારા દલડા રે તમારા રુદિયા હે તમારા કોનડા ને વારો મારા રે હમ માનો રે હીરા મોતી ને માર સોરે કરવાને મને ચુંદડી ઓઢવાની ઘણી હમ મારા રે હમ માનો રે પલમાં પાથરું હું પ્રાણ મારા રે હમ માનો જી રે જાજુ જીવો રે મારા રંગ ભર રસિયા હું તો ભવ ભવ નો માગુ સંગત મારા રે હમ માનો આવા ગીત હતા ગુજરાત શબ્દ સમજાતા હમણાં એક નવું ગીત આવ્યું હતું શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના હપ્તા કોણ તમારા બાપ ભરવાના
સીધા પરચો ચાલે છે પણ હજી કલાકાર બાકી છે. આપ સૌ મને સાંભળો બદલ આભાર.